નમસ્કાર મિત્રો, આપણે વિશ્વના સૌથી મહાપ્રોજેક્ટની આપણે વાત કરીએ છીએ, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે મનુષ્ય માટે અને મેગા પ્રોજેક્ટ પણ છે. એની પાછળ ખર્ચો પણ ઘણો થાય છે, એમાંથી આપણને પુષ્કળ ડેટા મળે છે અને આટલા ઇતિહાસમાં ઘણા બધા દેશો સંકળાયેલા હોય એવો આ પહેલો પ્રોજેક્ટ છે. આપણે પ્રોજેક્ટ વિશેની ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી. હવે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એનો ઉપયોગ કેવી રીતે કરાય, એનું મહત્વ શું છે, એની આપણે ટૂંકમાં માહિતી લઈએ. તમને આ ટૂંકો પ્રશ્ન પણ પૂછાય અથવા તો ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછાય. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ઉપયોગિતા અથવા તો મહત્વ. તમને એમ થશે કે સાહેબે આખું બોર્ડ ભરી દીધું. હા, તમારે આ જે પુસ્તકમાંથી વાંચતા ને એવું બધું લાગશે, પણ એની પાછળ તમારે પણ એટલી મહેનત કરવી પડશે. જેમ મેં બોર્ડ ભરવામાં મહેનત કરીને એમ તમારે યાદ રાખવામાં મહેનત કરવી પડશે. તો ચાલો આપણે આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની ઉપયોગિતા, એના મહત્વની વાત કરીએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા તમને શું માહિતી પ્રાપ્ત થાય? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા તમને મનુષ્યના જે જીનોમ છે, જનીન છે, એમાં રહેલા ડીએનએના અનુક્રમની માહિતી પ્રાપ્ત થાય અને આ ડીએનએના અનુક્રમ ઉપરથી એ ડીએનએમાં રહેલી ભિન્નતા પણ જાણી શકો છો. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા મનુષ્યમાં જોવા મળતી ડીએનએ અનુક્રમની ભિન્નતાની જાણકારી પ્રાપ્ત થાય છે. અને જો તમારી પાસે ડીએનએ અનુક્રમની ભિન્નતાની જાણકારી હોય તો તમે એનો ઉપયોગ ક્યાં કરી શકો? ચલો, તો તમે એનો ઉપયોગ મનુષ્યની અંદર જે હજારો રોગો થાય છે, રોગો માટે શબ્દ વાપરેલો છે અનિયમિતતા. મનુષ્યમાં જે હજારો રોગો થાય છે ને તમે ઓળખી શકો છો, એની સારવાર કરી શકો છો અને કેટલીક હદ સુધી એને અટકાવવામાં પણ તમે સફળ રહી શકો છો. આ મોટી ઉપયોગિતા કે ભાઈ તમે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા ડીએનએના અનુક્રમ બધા જ જાણી શકો છો, સંપૂર્ણ ડીએનએનો અનુક્રમ. એની મદદથી તમે ડીએનએમાં રહેલી ભિન્નતા પણ જાણી શકો છો અને ડીએનએમાં રહેલી ભિન્નતા જાણીને એનો ઉપયોગ તમે આરોગ્ય ક્ષેત્રે કરી શકો છો. મનુષ્યમાં જે જુદા જુદા અવનવા રોગો થાય છે, અનિયમિતતાઓ, ખાસ કરીને જનીન આધારિત, એને તમે ઓળખી શકો છો, એની સારવાર કરી શકો છો અને કેટલીક હદ સુધી એને અટકાવવામાં પણ તમે સફળ રહી શકો છો. આ પહેલી ઉપયોગિતા, પહેલો ફાયદો. જો એક બીજી બાબત, આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી તમે માનવ જીવ વિજ્ઞાનમાં રહેલા રહસ્યોને પણ ઉકેલી શકો છો. હ્યુમન બાયોલોજી, મનુષ્ય જીવ વિજ્ઞાનની અંદર જે બધા રહસ્યો રહેલા છે એને તમે ઉકેલી શકો છો. આમ તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું કાર્ય મનુષ્યમાં રહેલા ડીએનએના અનુક્રમ જાણવાનું હતું, છતાં આ પ્રોજેક્ટ દરમિયાન મનુષ્ય સિવાય બીજા બધા જે સજીવો છે કેટલાક, એના ડીએનએના અનુક્રમની જાણકારી પણ પ્રાપ્ત કરવામાં આવી. આમ તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે મનુષ્યના ડીએનએનો અનુક્રમ જાણવાનો પ્રોજેક્ટ, પણ આ પ્રોજેક્ટ દરમિયાન કેટલાક બીજા સજીવો મનુષ્ય સિવાયના એના ડીએનએના અનુક્રમ પણ જાણવામાં આવ્યા અને એનો ઉપયોગ પણ કરવામાં આવ્યો જુદા જુદા ક્ષેત્રે. કયા સજીવોના ડીએનએના અનુક્રમ જાણવામાં આવ્યા? તો તમને ઉદાહરણ આપ્યા છે, પરીક્ષામાં પૂછાય. દાખલા તરીકે બેક્ટેરિયા છે, યીસ્ટ, નામ યાદ રાખજો, કેનોરેબ્ડિટિસ એલેગન્સ. કેનોરેબ્ડિટિસ એલેગન્સ ઇંગ્લિશમાં લખીને આપ્યું છે, મેં એનું ઉચ્ચારણ કર્યું છે, બરાબર. એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ખાલી મનુષ્યના ડીએનએનો અનુક્રમ નથી જાણવામાં આવ્યો, એ સિવાય મનુષ્ય સિવાય બીજા સજીવોના ડીએનએના અનુક્રમની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી છે, જેવા કે બેક્ટેરિયા, યીસ્ટ, કેનોરેબ્ડિટિસ એલેગન્સ, ડ્રોસોફિલા, ડાંગર, એરેબિડોપ્સિસ જેવી વનસ્પતિઓ. આ બધાના ન્યુક્લિયોટાઇડના ક્રમ જાણવામાં આવ્યા છે.
આમાંથી તમે બેક્ટેરિયા અને યીસ્ટને તો ઓળખો છો. આ એક નવું નામ તમારી પાસે આવ્યું, કેનોરેબિટિસ એલેગન્સ, જે વાસ્તવમાં શું છે એમસીક્યુમાં પણ પૂછાય, મુક્તજીવી બિનચેપી સૂત્રકૃમિ. ડ્રોસોફિલા ફળમાખી છે, તમે જાણો છો. ડાંગર અને આ એરેબિડોપ્સિસ, આ પણ નવું નામ આવ્યું, એ વનસ્પતિ છે. એટલે આ રીતે બેક્ટેરિયા, યીસ્ટ, કૃમિ, માખીઓ અને કેટલીક વનસ્પતિઓના ડીએનએના અનુક્રમ પણ આ પ્રોજેક્ટ દરમિયાન જાણવામાં આવ્યા અને એનો પ્રાકૃતિક ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવ્યો. એની ક્ષમતા જાણીને એનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો? સ્વાસ્થ્ય સુરક્ષામાં, કૃષિ ક્ષેત્રે, ઉર્જા ઉત્પાદનમાં અને પર્યાવરણ સુધારણામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ઉપયોગિતા થઈ, મહત્વ થયું. તમને 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. યાદ રહેશે. ફરી એકવાર ટૂંકમાં કીધું, હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ઉપયોગિતા ક્યાં? હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી તમે મનુષ્યમાં ડીએનએની ભિન્નતા જાણી શકો છો અને એનો ઉપયોગ મનુષ્યમાં જે જુદા જુદા રોગો થાય છે, અનિયમિતતાઓ થાય છે, એને ઓળખવામાં કરી શકો, એની સારવારમાં અને એને અટકાવવામાં કરી શકો છો. માનવ જીવ વિજ્ઞાનના રહસ્યો ઉકેલવામાં પણ એનો ઉપયોગ કરી શકો છો અને મનુષ્ય સાથે જે બીજા સજીવોના અનુક્રમ જાણ્યા છે એનો ઉપયોગ તમે સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ ક્ષેત્રે, ઉર્જા ઉત્પાદનમાં અને પર્યાવરણ સુધારણામાં કરી શકો છો. તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ઉપયોગિતા. બેઠું છે, આમ તો તમારે થોડી વધારે મહેનત કરવી પડશે, ગોખવાનું છે, પણ હું તમને સમજાવું. અહીંયા જે રીતે મેં વાક્યો લખેલા છે એ રીતે અર્થઘટન કરીને સમજશો તો જલ્દી યાદ રહી જશે. ચલો, આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પણ પૂરો થયો અને એનો ઉપયોગ પણ આપણે કરી લીધો. હવે આટલો મોટો પ્રોજેક્ટ છે, એમ તાત્કાલિક તો આપણે પૂરો થોડો કરીશું. આ આખો જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરો થયો ને, એમાં રહેલી કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ આપણે જોઈએ. આ પણ તમને ટૂંક નોંધમાં પૂછાય. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો. બીજા શબ્દોમાં આખો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરો થયો ને એનો સારાંશ, કે ભાઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાંથી તમને શું મળ્યું, કઈ માહિતી આપણને પ્રાપ્ત થઈ, એની લાક્ષણિકતા, વિશિષ્ટ લક્ષણો. ચલો આપણે એ જોઈ લઈએ. જો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી આપણે મનુષ્યમાં રહેલા બધા જનીનોના ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ જાણ્યો, તો આપણને ખબર પડી કે મનુષ્યના જે બધા જનીનો છે, જીનોમ છે, એની અંદર 3164.7 મિલિયન બેઝ પેર હોય છે. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી તમને ખબર પડી કે ભાઈ આ પ્રોજેક્ટ ઉપરથી આપણને ખબર પડી કે મનુષ્યના જીનોમની અંદર, જનીનની અંદર સંપૂર્ણ ડીએનએમાં કેટલા બેઝ પેર હોય છે? 3164.7, બીજા શબ્દોમાં 3164.7 મિલિયન બેઝ પેર હોય છે. આ બધું એમસીક્યુમાં પૂછાય. અને તમને આજે 3164.7 મિલિયન બેઝ પેર મળ્યા, એમાં શું છે પછી ખબર છે તમને? બીજી શું માહિતી મળી? એમાંથી મોટો ભાગ તો પુનરાવર્તિત ક્રમનો જ બનેલો છે. આજે 3164.7 મિલિયન બેઝ પેરમાંથી મોટો ભાગ તો પુનરાવર્તિત ક્રમનો જ બનેલો છે. આ પુનરાવર્તિત ક્રમ કેવી રીતે આવ્યો? આ પુનરાવર્તિત ક્રમ એટલે ડીએનએ નો ફેલાયેલો ભાગ, સ્ટ્રેચિસ. પુનરાવર્તિત ક્રમ એટલે ડીએનએ નો સ્ટ્રેચિસ, ખેંચાયેલો, ફેલાયેલો ભાગ છે અને એનું પુનરાવર્તન ઘણી વખત થાય છે. ઘણી વખત તો 100 થી હજારો વખત એનું પુનરાવર્તન થતું હોય છે. અને બીજી એક વિશેષ માહિતી આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી આપણને મળી કે ભાઈ આ જે પુનરાવર્તિત ક્રમ છે ને એ બિન સાંકેતિક અનુક્રમ છે, સાંકેતિક અનુક્રમ નથી. સાંકેતિક અનુક્રમ નથી એનો મતલબ કે બિન સાંકેતિક અનુક્રમ છે, એ નોન કોડિંગ સિક્વન્સ છે આ પુનરાવર્તિત ક્રમ. એનો મતલબ કે એમાંથી ટ્રાન્સક્રિપ્શન કે ટ્રાન્સલેશન થતું નથી, એમાંથી પ્રોટીન બનતા નથી અને આ ક્રમ અભિવ્યક્ત પણ થતો નથી. બીજી દ્રષ્ટિએ આપણે કેવું હોય ને તો એમ કહી શકાય કે નકામો છે. એટલે આટલા બધા બેઝ પેર છે, એ બેઝ પેરમાં મોટો ભાગ તો પુનરાવર્તિત થતા ક્રમનો બનેલો છે
અને પાછા પુનરાવર્તિત થતા ક્રમ કેવા છે? આ પુનરાવર્તિત થતા ક્રમ તો નોન કોડિંગ છે, બિન સાંકેતિક છે. કોઈ પ્રોટીન બનાવતા નથી, ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન કરતા નથી, વાસ્તવિક રીતે એની જરૂર નથી, નકામા છે. હા, ભલે એ કોઈ પ્રોટીન નથી બનાવતા, એનું ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન ભલે નથી થતું, પણ રંગસૂત્રની સંરચના, એની ગતિવિધિ અને એના વિકાસ વિશે જો આપણે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો એમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી આપણને ખબર પડી કે હા, ભલે આ જીનોમની અંદર ભલે 3164.7 મિલિયન બેઝ પેર ભલે હોય, પણ એમાંથી અમુક ક્રમ તો એવો છે કે જે વારંવાર આવે છે, પુનરાવર્તિત થાય છે, 100 થી 1000 વખત પુનરાવર્તિત થાય છે. અને એ ક્રમ પાછો કેવો છે? નોન કોડિંગ, બિન સાંકેતિક, એટલે કે અભિવ્યક્ત નથી થતો, પ્રોટીન નથી બનાવતો, ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન નથી થતું, એવો નકામો ક્રમ છે. આમ નકામો નથી. તમારે રંગસૂત્રની રચના, એની ગતિવિધિ, એના વિકાસ વિશે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો અગત્યનો ક્રમ છે. ચલો, તો આ જનીનમાં આ માહિતી ઉપરથી બીજી એક માહિતી પણ પ્રાપ્ત થઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી કે જે બધા જનીનો છે એમાં સરેરાશ જે બધા જનીનો છે એ જનીનો સરેરાશ 3000 બેઝ ધરાવે છે. મનુષ્યમાં જે બધા જનીનો છે, કેટલા જનીન છે પ્રશ્ન થાય તો આગળ એને શોધેલું છે. મનુષ્યમાં જનીનની સંખ્યા 30,000 છે. મનુષ્યમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા બધા રહસ્યો ખુલ્યા કે ભાઈ મનુષ્યમાં જનીનની સંખ્યા કેટલી છે? 30,000 છે. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી ખબર પડી. હા, પહેલા તો આ પ્રોજેક્ટ પહેલા તો એવો અંદાજ મુકાતો હતો કે મનુષ્યમાં 80,000 થી લઈને 1,40,000 જનીનો હશે, પણ આ પ્રોજેક્ટ પૂરો થયો એટલે ખબર પડી કે મનુષ્યમાં 30,000 જનીનો છે. અને આ જનીનો પર બેઝ કેટલા? તો એવરેજ આ જનીન ઉપર 3000 બેઝ હોય. એવરેજ આ જનીન ઉપર એવરેજ આ 30,000 જનીનો છે ને એમાં એવરેજ આ જનીનો ઉપર 3000 બેઝ હોય છે. જો કે કદ બદલાય એમ બેઝ બદલાય છે. દાખલા તરીકે સૌથી મોટો જનીન લઈએ આપણે મનુષ્યનો સૌથી મોટો જાણીતો જનીન કયો છે ખબર છે? ડિસ્ટ્રોફિન. એમસીક્યુમાં પણ આ બધું પૂછાય, બહુ અગત્યનું છે. ભલે તમને ટૂંકનું જેવું લાગે, આમ ઐતિહાસિક માહિતી સમાજ વિદ્યા જેવું લાગે કે પછી ગુજરાતી ભાષા જેવું લાગે, પણ બહુ જ અગત્યનું છે. તમારે એને મુદ્દાસર યાદ પણ રાખવું પડશે. એટલે આપણે જો એને શું સાબિત કર્યું કે ભાઈ મનુષ્યમાં જીનોમ કેટલા છે? 3164.7. બીજું એને એવું પણ શોધ્યું કે મનુષ્યમાં જનીનની સંખ્યા કેટલી? 30,000. અને જનીન ઉપર બેઝ પેર કેટલા? બેઝ કેટલા? તો જનીન ઉપર એવરેજ 3000 બેઝ હોય. હા, પણ કદ બદલાય એમ બેઝની સંખ્યા બદલાય. દાખલા તરીકે મનુષ્યમાં સૌથી મોટો જાણીતો જનીન કયો એમસીક્યુ પૂછાય? ડિસ્ટ્રોફિન જનીન, જેમાં 2.4 મિલિયન બેઝ છે. એમસીક્યુમાં પૂછાય. આંકડો યાદ રાખજો. બધું બરાબર દેખાય છે ને? હું તો ભણાઈ રાખું છું. ઓકે, 2.4 મિલિયન બેઝ છે. આટલી ખબર પડી. હવે આ જે બધા જનીનો શોધાયા ને હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાંથી, એ જનીનનું કાર્ય શોધવા માટે પણ પ્રયત્ન થયો, પણ બધા જનીનોનું કાર્ય ન શોધી શકાયું. આ જે જનીનો શોધાયા છે ને એમાંથી 50% જનીનોના કાર્ય હજી સુધી જાણી શકાયા નથી. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જે બધા જનીનો શોધાયા છે એમાંથી 50% જનીનોના કાર્ય હજી સુધી જાણી શકાયા નથી. બીજું, આ જનીનો રંગસૂત્રો પર ક્યાં ગોઠવાય છે, કેટલી સંખ્યામાં ગોઠવાય છે, એ માહિતી પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી ખબર પડી. અને એના પરથી આપણને એવી પણ ખબર પડી કે ભાઈ જે પહેલું રંગસૂત્ર છે ને એમાં સૌથી વધારે જનીનો છે. કેટલા? 2968 જે રીતે યાદ રહે 2968 અથવા તો 2968. અને હા, જે વાય લિંગી રંગસૂત્ર છે ને એમાં સૌથી ઓછા જનીન છે, 231 જનીન. બરાબર ને? આ સિવાય આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં તો મેગા પ્રોજેક્ટ છે. એટલે સંશોધનો તો ઘણા બધા છે. આ તો આપણે થોડીક નાની અમથી વિશિષ્ટ લાક્ષણિકતાઓ કહીએ છીએ.
આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અભ્યાસ ઉપરથી એક નવી બાબત શોધી કે ભાઈ આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અભ્યાસ ઉપરથી વૈજ્ઞાનિકોએ શું શોધ્યું? ડીએનએ ઉપર 1.4 મિલિયન એવા સ્થાનો શોધ્યા. ડીએનએ ઉપર 1.4 મિલિયન એવા સ્થાનો શોધ્યા કે જેમાં સિંગલ બેઝ ક્રમમાં ડિફરન્સ હોય છે. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દરમિયાન વૈજ્ઞાનિકોએ ડીએનએ ઉપર સંપૂર્ણ ડીએનએ ઉપર મનુષ્યના સંપૂર્ણ ડીએનએ ઉપર 1.4 મિલિયન એવા સ્થાનો શોધ્યા. કેટલા? જો 1.4 મિલિયન એવા સ્થાનો શોધ્યા કે જેમાં ખાલી સિંગલ બેઝ ક્રમમાં જ ડિફરન્સ હતો, ખાલી એક જ બેઝ બદલાતો હતો, બાકી બધું સરખું હતું. જેને SNPS કહેવાય છે, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. આઈએસ બહુવચન માટે છે, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, અને ટૂંકમાં એને SNPs કહેવાય છે. આ જે સિંગલ બેઝ પેર છે ને, બેઝ ક્રમ, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, એની મદદથી તમે ઘણા બધા રોગો વિશે માહિતી પ્રાપ્ત કરી શકો છો. કેવી રીતે? આ માહિતી ઉપરથી રંગસૂત્ર ઉપર રોગો સાથે સંકળાયેલ જે ડીએનએ છે એનો ક્રમ જાણી શકાય છે. રંગસૂત્ર પર રોગો સાથે સંકળાયેલ ડીએનએનો અનુક્રમ જાણી શકાય છે. અને હા, આ માહિતી ઉપરથી માનવના ઇતિહાસને ટ્રેક કરવાની, એને શોધવાની જે ક્રિયાવિધિ છે એમાં ક્રાંતિ લાવી શકાય છે. માનવના ઇતિહાસ એટલે ઉદ્વિકાસની વાત થઈ કે મનુષ્યનો ઉદ્વિકાસ કેવી રીતના થયો હશે એ શોધવા માટેની જે ક્રિયાવિધિ છે, પ્રોસેસ છે, મિકેનિઝમ છે, એમાં ક્રાંતિ લાવી શકાય છે આની મદદથી. આ મહત્વનું છે. SNPs તમને શબ્દ સમજૂતીમાં પણ આટલું પૂછાઈ શકે છે. તો આ પણ ટૂંકા પ્રશ્ન છે કે ભાઈ પ્રથમ સૌથી વધારે જનીન કયા રંગસૂત્રો પર છે? તો કે પહેલા. કેટલા છે? 2968. સૌથી ઓછા જનીન કયા રંગસૂત્રો પર છે? વાય રંગસૂત્ર પર. કેટલા છે? 231. આ બધી માહિતીઓ તમને પરીક્ષામાં પૂછાય. મનુષ્યમાં જનીનની સંખ્યા લગભગ કેટલી? 30,000. સૌથી મોટો જાણીતો જનીન કયો? ડિસ્ટ્રોફિન. અને એમાં બેઝની સંખ્યા કેટલી? 2.4 મિલિયન. મનુષ્યની અંદર જનીનમાં સરેરાશ બેઝ કેટલા? 3000 બેઝ. આ બધી માહિતીઓ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને હ્યુમન જીનોમની અંદર કેટલા બેઝ પેર હોય છે? 3164.7 મિલિયન બેઝ પેર હોય છે. બરાબર. ફરી એકવાર આ કહી દઉં, બહુ જ અગત્યનું છે. ટોકનોન સ્વરૂપે 4 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે આ, એટલે ધ્યાન રાખજો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો અથવા તો લાક્ષણિકતાઓ. હું સાદી ભાષામાં એને સારાંશ કહીશ. દેખાય છે ને બધું? કેમ કે આજે તો બધું લખેલું જ વાંચવાનું છે. ફરી એકવાર હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો શું હતું? ચલો, આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરો થયો એટલે તમને ખબર પડી કે ભાઈ મનુષ્યમાં જે બધા જીનોમ છે ને એમાં 3164.7 મિલિયન બેઝ પેર હોય છે. પણ આ જે બેઝ પેર છે એમાં પુનરાવર્તિત ક્રમો વધારે છે. અને આ પુનરાવર્તિત ક્રમો એક વખત, બે વખત નહીં, 100થી 1000 વખત પુનરાવર્તિત થતા હોય છે. અને આ પુનરાવર્તિત ક્રમો કેમ સર્જાયેલા છે? ડીએનએના ફેલાવાના કારણે, સ્ટ્રેચિસના કારણે. અને આ જે પુનરાવર્તિત ક્રમો છે પાછા નોન કોડિંગ છે, બિન સાંકેતિક, એટલે કોઈ પ્રોટીન સંશ્લેષણ નથી કરતા, ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન નથી કરતા. પણ રંગસૂત્રની રચના, એની ગતિવિધિ અને એના વિકાસની જાણકારી પ્રાપ્ત કરવી હોય તો આ અગત્યના છે. મનુષ્યમાં લગભગ જનીનની સંખ્યા 30,000 છે એવું પણ શોધાયું. અને આ જનીનમાં સરેરાશ 3000 બેઝ રહેલા છે એવું પણ શોધાયું. મનુષ્યનું કદ બદલાય એમ બેઝની સંખ્યા બદલાય. દાખલા તરીકે સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન છે તો એમાં 2.4 મિલિયન બેઝ છે. આ જે જનીનો શોધાયા એમાંથી 50% જનીનના કાર્ય હજી સુધી જાણી શકાયા નથી. આ જનીનો રંગસૂત્રો પર કેવી રીતના ગોઠવાયેલા છે એ પણ ખબર પડી. અને એના પરથી એવી ખબર પડી
કે સૌથી વધારે જનીન કયા રંગસૂત્રો પર છે અને સૌથી ઓછા જનીન કયા રંગસૂત્રો ઉપર છે. સૌથી વધારે જનીન પહેલા રંગસૂત્રો પર છે, કેટલા? 2968. સૌથી ઓછા વાય રંગસૂત્રો પર છે, કેટલા? 231. બીજી એક નવી શોધ વૈજ્ઞાનિકો કરી સ્નિપ્સની, તમને અલગથી પણ પૂછાય તો વૈજ્ઞાનિકોએ જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો ત્યારે એને સંપૂર્ણ ડીએનએ ઉપર 1.4 મિલિયન એવા સ્થાનો મળ્યા કે જેમાં સિંગલ બેઝ ક્રમનો જ ડિફરન્સ હતો. ખાલી એક જ બેઝ ક્રમ બદલાતું હતું, જેને SNPS કહેવાય છે, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, ટૂંકમાં એને સ્નિપ્સ પણ કહેવાય છે. અને એનો ઉપયોગ ક્યાં થાય છે? રોગોને જાણવા માટે. રંગસૂત્રો પર રોગો સાથે સંકળાયેલ ડીએનએનો ક્રમ ક્યાં છે આની મદદથી તમે જાણી શકો. અને માનવનો જે ઇતિહાસ છે ઉદ્વિકાસનો, એને ટ્રેક કરવાની જે ક્રિયાવિધિ છે એમાં ક્રાંતિ લાવી શકાય છે. બરાબર. તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો થયા. અહીંયા હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એના સારાંશ સાથે આપણે પૂરો કર્યો, લાક્ષણિકતા સાથે પૂરો થયો. પણ હવે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે ભવિષ્યમાં. એનો ઉપયોગ, એનું પ્રયોજન શું? ભવિષ્યમાં એનું પ્રયોજન શું અને ભવિષ્યમાં એની સામે કયા પડકારો હશે, આપણે એની ટૂંકમાં માહિતી લઈ લઈએ. આ પણ એક નાની ટૂંક નોંધ છે, 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને ભવિષ્યના એના પડકારો. પ્રયોજન શું છે, ઉપયોગિતા શું છે, ફાયદો ક્યાં છે, આપણે એની વાત કરીએ. તો આજે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એના ઉપરથી આપણને ડીએનએનો અનુક્રમ પ્રાપ્ત થાય છે અને અનુક્રમ ઉપર આપણે સંશોધન કરી શકીએ છીએ. તો ડીએનએના અનુક્રમની માહિતી અને એના સંશોધન ઉપરથી આપણે આવનારા દશકામાં 10 વર્ષમાં જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહેશે. આપણે આ ડીએનએ અનુક્રમનો ઉપયોગ કરીશું, એના સંશોધનનો ઉપયોગ કરીશું, તો ભવિષ્યમાં આવતા 10 વર્ષની અંદર આપણે જૈવિક તંત્રને સરળતાથી સમજી શકીશું. હા, એને સરળતાથી સમજવું છે, એનો ઉપયોગ કરવો છે આપણે ભવિષ્યમાં, તો એની સામે પડકાર પણ છે. પડકાર કરવો છે, આ કાર્ય ખૂબ મોટું છે. એટલે એને પૂર્ણ કરવા માટે તમારી પાસે સાર્વજનિક, પ્રાઇવેટ સેક્ટર કે વિવિધ ક્ષેત્રના, જો આ પ્રોજેક્ટને પૂરું કરવા માટે તમારી પાસે સાર્વજનિક, પ્રાઇવેટ સેક્ટરના કે વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞો, વૈજ્ઞાનિકો, કુશળ રચનાકારો કે સર્જનાત્મક કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓની જરૂર પડશે તો આ પ્રોજેક્ટ પૂરો થાય, નતર નહીં થાય. બીજું, આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો, એના અનુક્રમનો સૌથી મોટો મહત્વપૂર્ણ પ્રભાવ એ પડ્યો કે ભાઈ એના કારણે જીવ વિજ્ઞાનમાં નવા આયામોનો વિકાસ થયો. જૈવિક સંશોધનમાં અગત્યના નવા આયામોનો વિકાસ થયો. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અનુક્રમની માહિતી આપણને પ્રાપ્ત થઈ, એના કારણે એક મોટો પ્રભાવ એ પડ્યો કે જૈવિક સંશોધનમાં નવા આયામો, નવા ક્ષેત્રો ખુલ્યા. તમને યાદ હોય તો બાયો ઇન્ફોર્મેટિક્સ જેવા. હવે બીજી એક વસ્તુ, બીજો ફાયદો શું છે ભવિષ્યમાં? પહેલા કોઈ વ્યક્તિ જનીન વિશે સંશોધન કરવા બેસે ને તો એક સમયે એક જ જનીનનું સંશોધન કરી શકે અથવા તો થોડા ઘણા જનીનનું સંશોધન કરી શકે. પણ તમે જાણો છો કે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા આપણે સંપૂર્ણ ડીએનએ, સંપૂર્ણ જનીનનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલે જનીન સંબંધિત કોઈ સમસ્યા હોય, ગૂંચવણો હોય તો એનો સરળતાથી ઉકેલ લાવી શકાય છે. કોઈ પ્રશ્નો ઊભો થયા હોય તો એને હલ કરવામાં, એનો નિકાલ લાવવામાં આપણને સરળતા મળે છે. કેમ કે આમાં આખા ડીએનએ રહેલા છે, સંપૂર્ણ જનીનની માહિતી છે આપણી પાસે. દાખલા તરીકે કે ભાઈ આપણે હવે આનું મેં અહીંયા લખ્યું છું, આનું નથી, મારી પાસે જગ્યા નથી ને, એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને પડકારને મેં અહીંયા લખ્યા. દાખલા તરીકે તમારે મનુષ્ય શરીરમાં રહેલ વિશિષ્ટ પેશીઓ છે, અંગો છે અથવા તો ગાંઠો છે, એમાં રહેલ જનીનનું પ્રત્યાંકન કેવી રીતે થાય, એમાં જીવ રાસાયણિક પ્રક્રિયાઓ લયબદ્ધ કેવી રીતે થાય છે, એ બધું તમે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી જાણી શકો છો. બીજું કે ભાઈ મનુષ્યની અંદર હજારો જનીન છે અને હજારો પ્રોટીન પણ બને છે હજારો જનીનમાંથી. તો
તો આ હજારો જનીન અને હજારો પ્રોટીન એકબીજા સાથે અરસપરસ કેવી રીતે સંકળાયેલા છે, એક તારની માફક, એક રેખાની માફક સમાંતર રીતે અભિવ્યક્ત થાય છે, એ તમે અભ્યાસ કરી શકો. હજારો જનીનને અને એની સાથે સંકળાયેલા હજારો પ્રોટીનના કાર્ય પણ જાણી શકો. આ એક મેગા પ્રોજેક્ટ છે. જો તમને લાગશે ખરેખર મેગા પ્રોજેક્ટ છે, કેમ કે તમારે તૈયાર કરવામાં મેગા જેવું થઈ જશે, મેગા જેવું નહીં. તમને તૈયાર કરવામાં એમ લાગશે ખરે બહુ મહેનત પડી, એવું છે. પણ થોડું સમજી લેજો, આ પાછળના પોર્શનમાં થોડુંક વધારે તમારે યાદ રાખવાનું. આમ તો તમે બધા ગોખણ શક્તિમાં હોશિયાર છો એટલે યાદ રહી જશે. આ પ્રયોજન અને પડકાર ફરીથી કહી દઉં કે ભાઈ આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એનું પ્રયોજન શું અને ભવિષ્યમાં એની સામેના પડકાર શું છે. આ અનુક્રમ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી આપણને ડીએનએનો અનુક્રમ પ્રાપ્ત થાય છે, એની માહિતી પ્રાપ્ત થાય, એનું સંશોધન વિશેની ટેકનિકો પ્રાપ્ત થાય. એનો ઉપયોગ કરીને આપણે આવતા દાયકાની અંદર જૈવિક તંત્રને સરળતાથી સમજી શકીએ છીએ. પણ સામે મોટો પડકાર કે આ મોટું કાર્ય છે, મોટો પ્રોજેક્ટ છે, તો એને પૂર્ણ કરવા માટે સાર્વજનિક છે, પ્રાઇવેટ સેક્ટર છે કે વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞો, તજજ્ઞો એમ પણ કહેવાય, કુશળ રચનાકારો, સર્જનાત્મક કલા ધરાવતા વ્યક્તિઓની જરૂર પડશે. બીજું એક આનો એક સારો પ્રભાવ પડ્યો હ્યુમન જીનોમ અનુક્રમનો કે એના પ્રભાવના કારણે જૈવિક સંશોધનમાં નવા આયામો ખુલ્યા. પહેલા તકલીફ શું હતી? પહેલા માન લો કે કોઈ સંશોધન કરતા જનીન વિશે સંશોધન કરવા માંગે તો એક સમય એક જ જનીનનું સંશોધન થતું અથવા તો થોડા ઘણા. પણ હવે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી બધા જ જનીનને એક સાથે જાણી શકાય છે. એટલે જનીન સંબંધી કોઈ સમસ્યા હોય અથવા તો પ્રશ્ન હોય એનો વ્યવસ્થિત ઉકેલ મેળવી શકાય છે આની મદદથી. બીજું, કારણ કે બધા જનીનો એની પાસે છે. દાખલા તરીકે આપણે કોઈ વિશિષ્ટ પેશીઓ છે, અંગો છે અથવા તો ગાંઠ છે, એમાં પ્રત્યાંકનની ક્રિયા સમજવી છે, જીવ રાસાયણિક પ્રક્રિયાઓ લયબદ્ધ કેવી રીતે થાય છે જાણવું છે, તમે જાણી શકો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી. બીજી એક અગત્યની વસ્તુ કે તમે હજારો જનીન આપણા શરીરમાં રહેલા છે, હજારો જનીન વિશે જાણી શકો. એ હજારો જનીન રેખીય રીતે, સમાંતર રીતે પ્રોટીન કેવી રીતના બનાવે છે એ પણ માહિતી તમે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી જાણી શકો છો. તો અહીંયા આપણે ખૂબ જ અગત્યનો, મહત્વકાંક્ષી અને મેગા પ્રોજેક્ટ પૂરો કર્યો. અને હવે આ ચેપ્ટરની છેલ્લી થિયરી ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ, જે આપણે આવતા લેક્ચરમાં લઈશું.